આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે કચ્છ, પોરબંદર, દ્વારકા, અરવલ્લી, મહીસાગર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય છે। છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા, સુરત, વલસાડ, પોરબંદર, દ્વારકા અને સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે। ઉત્તરથી પૂર્વીય ભારતમાં ચોમાસું ટ્રફનું પસાર થઈ રહ્યું છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની દરિયાઈ પટ્ટીમાં ટ્રફની અસર જોવા મળે છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના ઉત્તર, મધ્ય અને દક્ષિણના ભાગો અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે। તો બીજી તરફ ઉત્તર પશ્ચિમ ભારતમાં પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। હવામાન વિભાગે પશ્ચિમ હિમાલયન ક્ષેત્રો એના માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। 9 અને 10 જુલાઈના રાજસ્થાનમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। आने वाले 7 दिनों की बात करेंगे तो गुजरात स्टेट के लिए जो आने वाले 7 दिनों के फोरकास्ट उसमें गुजरात रीजन के लिए आज, कल और परसों यानी डे 1, डे 2 और डे 3 के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है। उसके बाद डे 4 से लेकर डे 7 तक हेवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज और कल के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है और परसों के लिए हेवी रेनफॉल की वार्निंग है। और डे 1 की बात करेंगे जहाँ पर आज के लिए गुजरात रीजन में जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महीसागर और सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है। और इसके अलावा जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, दाहोद, पंचमहल, छोटा उदयपुर, नर्मदा, बड़ोदरा, खेड़ा, भरूच और साथ में नर्मदा डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है।